હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. આજે અમે અટલ સરોવર આવી ગયા છીએ. પાછા ફોટા પાડવા ફરીથી આજ વખતે તમને પાછા ફોટા દેખાય. નવા ફોટા દેખાશે અમારી ફોટા પાડીને અમે નીકળી ગયા છીએ. આગળ અટલ સરોવરના બોર્ડરે ફોટા પાડ્યા, અંદર ફરી ભરીને અમે નીકળી ગયા છીએ. અંકલેશ્વર બાજુ અમે ઘરે જઈએ છીએ. વચમાં નાસ્તા પાણીની દુકાન જોઈ તો નાસ્તાની દુકાન આવે તો નાસ્તો પાણી કરી પછી પાછા ઘરે જાય. ઘરે જઈને પછી હમણાં ગાડી લઈને આપણે અટલ સરોવરે પાછું ડિસ્કો દાંડિયા રમવા આવું છે. આજે નો આ હોટલ નો ડિસ્કો દાંડિયા છે. કાલ રાતે આવ્યા હતા, એમાં સિલેક્ટ થઈ ગયા છીએ આપણે. હવે પાછો આજે ફાઇનલ રાઉન્ડ છે. ફાઇનલ રાઉન્ડમાં પાછા સિલેક્ટ થઈ જાય એવું વિચારીએ છીએ. જો સિલેક્ટ થઈ ગયા તો આપણને યામાની આવવાની છે. પૂરેપૂરી ટ્રાય છે આપણી પાછી સિલેક્ટ થઈ જવાની. આગળ જો ડમ્પર વાળો આપણે જવા દેતો નથી. હવે આ કંઈક કરવા લો. અહીંયા રોડ બને છે. આ સિંગલ લાઈન રોડ છે એટલે પાછો ડબલ લાઈન રોડ બનાવવામાં સરકારનું કામ ચાલુ છે. મોદી સરકાર આગળ જો પોલીસવાળા અહીંયા આગળ બધાને રોકી છે. પટારાવાળા અને ટ્રક ફોર વ્હીલ વાળાની બધે રોકે, ટુ વ્હીલ વાળાને રોકે. હમણાંથી હેલ્મેટનો કાયદો આવ્યો હતો. હવે એ પાછો રાજકોટમાં આવેલો ને રાજકોટમાં હેલ્મેટોમાં આપણને છૂટછાટ મળી ગઈ એટલે વાંધો નથી. અગર તો હેલ્મેટ પહેરીને બ્લોક ઉતારવો પડે તો આમાં પોલીસવાળા બધાને રોકે. આગળ ફૂલ ટ્રાફિક છે અહીંયા. સિટી બસનું એકનું આપણે ધ્યાન રાખવાનું, કારણ કે સિટી બસવાળા આપણે બહુ ઉડાડે છે હમણાંથી બધાને. આગળ પોલીસવાળા બધાને રોકે. આપણે પોલીસવાળાથી બચીને આપણે આગળ આવી ગયા. હવે ઉપાધિ જેવું નથી આપણે. હવે સીધા ઘર બાજુ જઈએ. ઘરે જઈને બ્લેક બેબીને લઈને હવે આપણે બહાર પાછું જવાનું, અટલ સરોવરે જવાનું. પાછો એનો બ્લોગ તમને મળી જાય આપણા આ ચેનલ ઉપર. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. સુમનભાઈ ફૂલ જોશમાં જો ગાડી હાકે. ગાડી ધીમી હાંકવાનું નામ જ નથી. જો એ 60 70 ગાડી હાકે ફૂલ જો આગળ ટ્રાફિકમાં આપણે પહોંચી ગયા તો ફૂલ ટ્રાફિક દેખાય. પાછા સ્પીડ બ્રેકર આવી ગયા. અહીંયા ધીમે પડતી રહીએ ઉપાધિ જેવું. તો ગાઈસ આપણે આવી ગયા પુલ ઉપર. સુમનભાઈને આપણે 120 ની લિમિટ આપી. જોઈ કેટલા લગર હલાવી ગયા ગાડી. હાલો સુમનભાઈ. ફૂલ જોશમાં ધ્રુમનભાઈ હાલે ગાડી ફૂલ ફાસ્ટ. આગળ દેખાતું નથી મને તો ભાઈ કાંઈ આગળ. હવે તો ટોપી પહેરી રહ્યા, વાળ ફૂલ ઉડે છે હવે આપણા. 96 97 98 100 ભાઈ ધ્રુમનભાઈ ફૂલ જોશમાં 100 ઉપર ગાડી જવા દીધી આપણી. ધ્રુમનભાઈ બસ જો ખાલી 100 ઉપર જ અડાડી ગયા, 120 ઉપર અડાડી નથી ગયા. બહુ વધારે પાસેની કીધે ગાડી હલાડી જ નહીં. એટલે એ પ્રમાણે અત્યારે ગાડી ફાસ્ટ કઈ હેલ્મેટ પહેર્યું નથી. અરે એ તો હલાવતા આવડતી હોય એટલે કાંઈ ઉપાધિ જ ન હોય. તમને 120 નો ટાર્ગેટ આપ્યો તો તમે 120 લગર ન પહોંચાડે કે એ પ્રમાણે અમે અમારું જજમેન્ટ એવું હોય કે તમને ગાડી હલાવતા આવડતી નથી. જો આ ભાઈ જો આગળ આ રીતે આવ ફૂલ ગાડી આવી રીતે ગાડી હલાવવાની મજા જ શું આવતી હશે આ બધાને. ગાડી વાંકા ગાડી આપણને એક વસ્તુ જાણવા મળી છે. ધ્રુમનભાઈ મહાદેવના ભગત થતા જઈએ ધીમે ધીમે. જો હાથમાં માળા વાળા પહેરે, ગળામાં માળા પહેરે. હવે કંઈક નવીનમાં હાથમાં માળા પહેરી લીધી. દરરોજ મંદિરે જવા માંડ્યા ભગવાનને. રહેશે ભગવાન પાંદરો પછી ગુલેટી મારતા ભૂલે ભાઈ. અરે એ તો ન જ ભૂલે મારા વાલા. આ માળા વાળા બધું શું હોય અત્યારે? આ માળા બધું પહેરી તમે આટા મારો. અત્યારે શ્રાવણ મહિનો પૂરો થયો એટલે એમ થયું કે ભાઈ માળા પહેરવી આપણે, એટલે આપણે માળા ગ્રહણ કરી લીધી. તમારે ડમ્પર વાળા વચમાં ગાડી ઉભી રહી ગઈ. ફૂલ ટ્રાફિક થઈ ગયો હવે આવી રીતના આવડી ગઈ નાની શેરીમાંથી ડમ્પર વાળા તેનો કાઢે તો કેવી રીતના આપણું ભેગું થાય? બધી જગ્યાએ ટ્રાફિક જ થઈ જાય છે. જો કાળો નાક જાય છે તો આપણે જઈએ રેસકોર્સ બાજુ. રેસકોર્સનો થોડો ઘણો આગળ ત્યાં રખડી પછી ઘરે જઈ બહાર જવાનું હોય. પાછું અટલ સરોવરે આવવાનું હોય રાત્રે. નવાનો વન ડે છે, એ વન ડેમાં ફાઇનલ રમવાનું અમારે બેને.
એનો વ્લોગ હું તમને પાછો ત્યાંનો વ્લોગ ઉતારીને આપણે આપણી ચેનલ ઉપર જ જઈશે. ચેનલ ઉપર જોઈ લેજો, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય, આપણા બ્લોગની લિંક. ગાઈસ આગળ જો ફૂલ ટ્રાફિક જામ છે, પોલીસવાળા અહીંયા બધે ઊભા છે, ચેકિંગ હાલે છે. આપણે આ બાજુ જવાનું છે, પોલીસવાળાની ગાડી ઊભી છે. સૈયરનું અહીંયા તૈયારી ફૂલ હાલે. જો આપણે આગળ સ્ટેજ બેજ બધું કમ્પ્લીટ થઈ છે. આપણે સૈયરમાં તો નથી આજ વખતે, આપણે રિધમમાં આવી. રિધમના પાસ જેને નીચે કોમેન્ટ કરી નાખો, જેને સૈયરના પાસ જોતા હોય. 10 દિવસના પાસ છે, ફૂલ પેકેજ છે. અને જેને એની આ સૈયરના પાસની સાથે સાથે જેને વેલ ડ્રેસ પણ જોતો હોય તે પણ નીચે કોમેન્ટ કરી નાખો. તેને ડ્રેસ પણ મળી જાય. આપણે ડ્રેસનું પણ છે અહીંયા આગળ. આજ વખતે બહુ બધી જગ્યાએ પોલીસવાળા ઊભા છે. કોક મોટા નેતા બેતા આવવાના હોય એવું લાગે છે. આગળ સૈયરનું હાલે એટલે છે. શું કેવું? આગળ સૈયરનું હાલે એટલે છે. સૈયરનું હાલે છે ને તૈયારી એટલે હાલે છે. પોલીસવાળા હોય છે અહીંયા બધે આગળ પોલીસવાળા ઊભા છે બધી જગ્યાએ. ગાઈઝ આપણે હાલ વર્લ્ડમાં અહીંયા ઉતર્યા છીએ. ફિલ્મ હાલે છે આ બે તો કોન્જિનેસ અને ડેમોન લેયર જેવું ફિલ્મ હાલે છે. આપણે ટૂંક સમયમાં પ્લાન કરી પોકેમોનવાળું ફિલ્મ જોવા જવાનું. જે ઓલું ડેમોન લેયર જેવું કંઈક ફિલ્મનું નામ હતી એનો. મીરાઈ જોવા જવું છે. મીરાઈ ભાઈ મોહનભાઈ કહીએ તો હવે જવું તો જો આપણે એના ભેગું કાંઈ વાંધો નહીં. ત્યાં જાય એનો બ્લોગ ઉતરશે. આગળ આપણે બાજુ પહોંચવા જઈએ. જો મારોવડી જો કે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો હે. ત્યાંથી જવાની જગ્યા નથી. અને હું ચુમનભાઈ બે પાછા અહીંયા હલવાઈ ગયા. હવે આગળ જગ્યા છે નહીં જવાની. લાગે પાછું આપણે મોડું થઈ ગયા. આગળ ગાડી આગળ જતી હતી પારવડી ચોકે. અહીંયા દરરોજ આટલો ટ્રાફિક જામ હોય છે, તહેવાર છે એટલે. અત્યારે આટલો ટ્રાફિક જામ છે. ધ્રુમનભાઈ તમારું શું કેવું? નવરાત્રી ઉપર કેટલો ટ્રાફિક? નવરાત્રી ઉપર તો ફૂલ હશે ભાઈ. આ બાજુથી હાલવામાં ધ્યાન રાખજો. હવે આમાં શું કરવું? હવે આપણે આમાં આપણા કીધે તો કાંઈ ન થાય. મોદી સાહેબ કરે તો થાય. હવે બિચારા પોલીસવાળા તો રાખ્યા તો કંઈ ભેગું નથી થતું. સુમનભાઈ પોલીસવાળા શું કરી લેવાના? એ તો ખાલી ટ્રાફિક ક્લિયર કરાવી. કાંઈ વાંધો નથી. આગળ જઈશું જો આપણે ધીમે ધીમે. આગળથી આપણે આખો લઈ જાઓ, મને ઘરે ઉતારીને ભાઈ તમે તમારા ઘરે જાઓ તો હું તમને ફોન કરું એટલે આપણે બે પાછા ભેગા થાય. જો ચા પીવા વયા ગયા છે અને અહીંયા ફૂલ ટ્રાફિક જામ છે. આપણે તો ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ એમ તેમ કરીને.